प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। श्री जगतगुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिदादित्यं किशोरांगं परेधाम्नि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकार सनातनम्। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद કે જે બુંદ હર પલ હર ક્ષણ આનંદ આપી રહે છે। ગઈકાલે આપણે શ્રવણ કર્યા સુંદર સાથજી, એ તો યાદ છે ને કે પ્રકાશ ગ્રંથ ઇન્દ્રાવતી વિલાપ કરી રહી છે, ચર્ચા એમાંથી થઈ છે। પણ યોગાનુયોગ इंद्रावतीजी सखी सद्गुरु महाराज ने याद करी अने विलाप करे छे के सद्गुरुनु ज्यारे सानिध्य हतुं त्यारे सद्गुरु महाराज
રાજજી મહારાજના દિવ્ય શિંગારનું વર્ણન કરતા, પરમધામના 25 પક્ષનું વર્ણન કરતા, અને એ યાદમાં ઇન્દ્રાવતી વિલાપ કરે છે. અને આપણને પણ એ જ યાદમાં અત્યારે શ્રવણ કરવાનું મળે છે. સુંદર સાચ કે જ્યારે ગાંગજીભાઈની ઘરે હતા, સુંદર સાથ સદગુરુ જ્યારે અજોડ બેઠક થતી, ત્યારે સદગુરુ મહારાજ આજ દિવ્ય અમીરસ પીવડાવતા અને બ્રહ્મપ્રિયાઓને ત્યાં બેઠા બેઠા જલમે નાઈએ કોરે રહીએ એ માધ્યમથી પરમધામ અને દિવ્ય સ્વરૂપના દર્શન થતા. તો ગઈકાલે આપણે શ્રવણ કર્યા રાજજી મહારાજના વસ્ત્ર આભૂષણથી લઈ અને નખથી શીખ સુધીનો વસ્ત્ર આભૂષણનો દિવ્ય શિંગાર આપણે શ્રવણ કર્યો કે એક એક જરે જરેનું વર્ણન અમારી ઇન્દ્રાવતીજી સખીએ વાણીની અંદર કર્યું છે. અને સદગુરુ મહારાજ તો તેના ચિંતનથી જ કરતા. ત્યારે વાણી ક્યાં અવતરણ થઈ હતી? સદગુરુ મહારાજ તો ત્યાં પહોંચી જતા અને એક એક લાઈવ ટેલિકાસ્ટ હોય એમ શિંગારનું, અદ્ભુત શિંગારનું વર્ણન કરતા અને સુંદર સાથ શ્રવણ કરતા. અને આજે પણ વાણીના માધ્યમથી આપણે શિંગારનું વર્ણન શ્રવણ કરીએ છીએ અને એના અંદર આપણે ડૂબકી લગાવીએ છીએ. તો બાકી હતો રાજ્યનો શિંગાર, વસ્ત્ર આભૂષણ, અને એ તો આપણે શ્રવણ કરી લીધો, દર્શન પણ કર્યા. પણ આજે છે અમારી મલ્લિકા, અમારી શ્યામા મહારાણી, જે આ સંસારની અંદર લીડર બની અને આવી, બ્રહ્મપ્રિયાઓને લઈ અને આ સંસારમાં આવી કે રૂહલ્લા મિસલ ગાજ્યો મોમીન ઉતરે તબ, એમની સાથે જ બ્રહ્મપ્રિયાઓ આવી, શ્યામાજીની સાથે જ. એ શ્યામાજી મહારાણીએ કેવા શિંગાર ધારણ કર્યા છે, કેવા વસ્ત્ર ધારણ કર્યા છે, કેવા આભૂષણ ધારણ કર્યા છે, એ આપણે અત્યારે શ્રવણ કરીશું. તો આવો શ્યામાજી મહારાણીનું એક જ શિંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ શિંગાર શ્યામાજી મહારાણીનો પ્રથમ શિંગાર સુંદર સાજી ત્રીજી ભૌમની પડસાલ, એમાં જે મંદિરોની હારો છે એમાં બીજી હારમાં પ્રથમ મંદિર છે આસમાની રંગનું મંદિર. અને આસમાની રંગના મંદિરમાં શ્યામાજી મહારાણીને 4 સખીઓ શિંગાર કરાવે છે. અને એ સમય છે સવારે 7:15 થી 7:30 વાગ્યાનો સમય. 4 સખીઓ, આસમાની રંગનું મંદિર, અને ત્યાં અમારી મલ્લિકાનો શિંગાર થાય છે. તો સૌ પ્રથમ તો શ્યામાજી મહારાણીના વસ્ત્રના દર્શન કરીએ. તો 3 વસ્ત્ર શ્યામાજી મહારાણીએ ધારણ કરેલા છે. એમાં 3 વસ્ત્રની અંદર છે સેન્દુરિયા રંગ, એટલે કે ઉજ્જવલ લાલ રંગની સાડી. અને બીજું વસ્ત્ર છે શ્યામાજી મહારાણીએ શ્યામ રંગની કંચુકી ધારણ કરેલી છે, જે આપણી ભાષામાં કહી તો ચોલી પણ કહી શકાય, અને પ્યોર આપણી ભાષામાં કહી તો બ્લાઉઝ કહી શકાય. શ્યામ રંગની કંચુકી અને નીલી લાહીનો ચરણીયો, નીલા રંગનો. શ્યામ રંગની કંચુકી કેવી છે કે બિલકુલ એકદમ શ્યામ નથી, બ્લેક નથી, જાંબુનો જે રંગ છે ને એ રંગની કંચુકી છે. અને નીલી લાહી એટલે કે જે કલર લીલો પણ એમાં ધ્રુપ છાંવ પડે છે લાખ કલરની, એટલે નીલી લાહીનો ચરણીયો ઇન્દ્રાવતીએ ભાષામાં કીધો. કે તમે સાઈડમાંથી જુઓ ને તો એમાં ધ્રુપ છાંવ કલરની જાય પડે છે, એકદમ નીલો પણ નથી અને એકદમ ધ્રુપ પણ નથી, એટલે નીલી લાહીનો ચરણીયો. આ 3 વસ્ત્ર શ્યામાજી મહારાણીએ ધારણ કરેલા છે. એમાં સેન્દુરિયા રંગની સાડી જોઈને તો ઉજ્જવલ લાલ રંગની, એમાં દર્શન કરીએ તો અનેક વેલ, ફૂલ, પત્તા, કટાવ કરેલું છે, વર્ક કરેલું છે. અને એ વર્ક તમે જુઓ
તો એની કિનારી સુધી તમને લઈ જાય પૂરું ઓલ, આપણે એમ કહીએ ને ઓલ આઉટ, આપણે ઓલ આઉટ તો ન ઓલ ઓવર, મને તો આવડતું નથી. પૂરી ડિઝાઇન છે આખી ઓલ ઓવર, આખી સાડીની અંદર ડિઝાઇન છે અને એની કિનારી ઉપર આપણે સુંદર સાતથી દર્શન કરીએ તો 3 દોરી છે, લાલ, લીલી અને પીળી. આ 3 દોરીમાં આપણે આપણી ભાષામાં કહીએ તો લેસ મૂકેલો છે સાડીની અંદર. અને લાલ રંગની સાડી, અને હવે આપણે ચોલી ઉપર જઈએ તો શ્યામા મહારાણી જે ચોલી ધારણ કરેલી છે એમના હૃદય ઉપર જે અહીંયા આ સાઈડ ઉપર તમે જો દર્શન કરશો તેમાં સુંદર કટાવ કરેલું વર્ક છે. અને બંને બાજુમાં આપણે સ્લીવમાં કહીએ અહીંયા સુધી સ્લીવ, તો એમાં પણ ભરપૂર વર્ક કરેલું છે. અને નંગોથી જડિત એવી ચિત્રકારી કરેલી છે. અને ચોલીની પાછળ 4 બંધ દોરીના આવેલા છે અને દોરીમાં 4 ફુમ્મક પણ લટકી રહ્યા છે. સુંદર સાજી દર્શન કરજો. સુંદર એક તો શ્યામા મહારાણીની પતલી પતલી કમર, પરફેક્ટ એકદમ સુંદર સ્વરૂપ, અને એ બ્લાઉઝ શ્યામ રંગનું ગોર વર્ણ લાલીમાં યુક્ત, એનો કલર, એનો રંગ, એનો વર્ણ શ્યામા મહારાણીનો. અને એ બ્લાઉઝ જ્યારે એકદમ પરફેક્ટ ફિટિંગમાં પહેરેલું હોય, આગળ હૃદયમાં ચિત્રકારી વર્ક કરેલું છે, બંને બાજુમાં કે બંને સ્લીવમાં પણ વર્ક કરેલું છે, ને પાછળ 4 દોરીના બંધ છે અને દોરીમાં પણ 4 ફુમક લટકી રહ્યા છે. આગળ પાછળ દર્શન કરજો સુંદર સાતજી, અદ્ભુત દર્શન છે. ચરણિયાના દર્શન કરીએ તો નીલી લાહીનો ચરણિયો, નીલા રંગનો લહેકદાર ઘેરદાર ચરણિયો પહેર્યો છે. એકદમ ઘેર છે ચરણિયામાં, કે ચીપટી મારેલા ઘેર હોય કે પછી અમરેલા ઘેર હોય, એ આપણે દર્શન કરવાના છે સુંદર સાતજી. એ લહેકદાર ઘેરદાર ચરણિયો પહેરેલો છે. અને આ ચરણિયાની નીચેની કિનારી, એટલે કે જે બોર્ડર છે, જે ચરણ સુધી પહોંચે છે, ચરણ પાસે છે, કિનારી છે, એમાં સુંદર અનેક નંગોથી જડેલા પટ્ટા છે, ફૂલની વેલ છે, કાંગરી ભરેલી છે અને નંગોથી જડિત એની કિનારી છે. હવે એ કિનારીના એ નંગોના આપણે દર્શન કરીએ તો માણેક, મોતી, હીરા, લસણિયા, નીલવી, પન્ના, પુખરાજ અને 5ના નંગો ત્યાં કટાવ કરેલા છે સુંદર સાજી. અને પછી આગળ જોઈએ તો આ 3 વસ્ત્રનું વર્ણન થઈ ગયું. અને હવે શ્યામા મહારાણી અમારી મલ્લિકાએ આભૂષણ કેવા ધારણ કરેલા છે એ આભૂષણના આપણે દર્શન કરીએ તો મસ્તકના પ્રથમ તો આપણે મસ્તકથી દર્શન કરીએ ચરણ સુધી, ને પછી ચરણથી મસ્તક સુધી 2 વખત રિપીટ કરશું ને એટલે સુંદર મજાના દર્શન અહીંયા બેઠા બેઠા જ થઈ જશે. તો મસ્તકના દર્શન કરીએ તો શ્યામા મહારાણી ગોર વર્ણ લાલીમાં યુક્ત જેનું સ્વરૂપ છે. અને જે લલાટના દર્શન કરીએ તો આ લલાટ ઉપર શ્યામા મહારાણીએ લાલ રંગની સુંદર બિંદી ધારણ કરેલી છે. સુંદર બિંદી એ શોભાના દર્શન થાય છે. લાલ રંગની બિંદી અને નીચે કરકરી છે સોનાની, અને એની નીચે 3 ઘૂઘરીના દર્શન થાય છે. એ ચંદન નહીં તિલક કહીએ કે આપણી ભાષામાં બિંદી કહીએ, એ બિંદીના દર્શન એવી રીતે થાય છે. અને શ્યામાજીના સુંદર ચમકીલા વાળ લહેરાઈ રહ્યા છે. આપણી ભાષામાં કહીએ ને તો આપણે એમ કહીએ કે સિલ્કી વાળ, બાલ એવા સુંદર, અને 3 ગોફણવાળી ચોટી શ્યામા મહારાણીએ ગૂંથેલી છે. અને ચોટીની છેડે સુંદર ઘૂંઘરીનો અવાજ આવે છે એવી 3 ઘૂંઘરી બાંધેલી છે. અને જેના અવાજથી રાજજી મહારાજ શ્યામા મહારાણીની એકદમ લાંબી
લેકદાર 3 ગોફણવાળી ચોટી, રેશમી બાલ, અને જ્યારે શ્યામા મહારાણી લટક 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 ચટકનતી ચાલ ચાલી રહ્યા હોય ત્યારે આ બાજુથી આ બાજુ કમર પર ચોટી થતી હોય અને ત્યારે એ ઘૂંઘરીનો અવાજ આવે ને ત્યારે રાજજી મહારાજનું મન મોહી લે એવી શ્યામા મહારાણીની ચોટી છે સુંદર સાથજી. અને પછી મસ્તક ઉપર રાખડી ધારણ કરેલી છે, જે રાખડીમાં પણ નંગો છે, 4 નંગથી બનેલી એ રાખડી છે. એમાં નંગ છે મોતી, માણેક, પન્ના અને પુખરાજના નંગો ધારણ કરેલા છે. આપણી ભાષામાં કહીએ તો એ રાખડી જે ધારણ કરેલી છે એને આપણી ભાષામાં આપણે તાજ કહીએ. જે મહારાણી, આપણે સરળ રીતે તમને સમજાવું કે તમે જ્યારે મહાભારત અને રામાયણની સિરિયલ આપણે જોતા ને ત્યારે માતા સીતા છે, દ્રૌપદી છે, રાણીઓ છે, એ આ અડધા મસ્તકથી તાજ પહેરતા. એ તાજને વાણીની ભાષામાં રાખડી કહેવાય. એ 4 નંગોથી જડેલી છે રાખડી, અને નંગ છે મોતી, માણેક, પન્ના અને પુખરાજ સુંદર સાચી. અને પછી થોડાક આગળ જઈએ તો સાઈડમાં, રાખડીની બાજુમાં જ સાઈડમાં પાન નામનું આભૂષણ અમારી શ્યામા મહારાણીએ પહેરેલું છે. અને રાખડીની ઉપર પાન આકારનું પાન નામનું જ એક આભૂષણ છે, અને તે નંગથી, ફૂલ બેલથી સુંદર મજાનું સુશોભિત છે. અને થોડાક પછી નીચે આવીએ તો પટલી, કે જે આપણી ભાષામાં આપણે દામડી કહીએ, કે અહીંથી આમ, અને માંગમાં લાલ રંગનું સુંદર મજાનું સિંદૂર પૂરેલું છે, તેમાં પણ નંગો ઝળહળી રહ્યા છે. અને પછી પટલી ધારણ કરેલી છે. એ પટલી કે શ્યામાજીના મસ્તિષ્ક ઉપર નંગોથી જડિત જલજલાટ કરતી એ સુંદર પટલી શોભાયમાન છે. આવી રીતે, અને તેમાં પણ સુંદર ડિઝાઇન છે સુંદર સાથજી, એના પણ આપણે દર્શન કરીએ. અને પછી જોઈએ તો બેના, કે શ્યામાજીના મસ્તક ઉપર 4 નંગોથી જડિત, કે જે નંગ છે 5 છે, હીરા, માણેક અને મોતી, એ 4 નંગોથી જડેલ બેના નામનું આભૂષણ પણ શ્યામાજી મહારાણીએ મસ્તિષ્ક પર ધારણ કર્યું છે. અને આમ શ્યામાજીએ મસ્તિષ્ક ઉપર 4 આભૂષણ ધારણ કર્યા, 5 આભૂષણ ધારણ કર્યા. ક્રમસર જોઈએ તો રાખડી છે, પાન છે, પટલી છે, બેના છે અને વેણી છે. વેણી પણ શ્યામા મહારાણીએ પોતાની ચોટી ઉપર ધારણ કરેલી છે સુંદર સાજી. અને પછી આપણે ગળા ઉપર દર્શન કરીએ, શ્યામાજી મહારાણીના ગળાના દર્શન કરીએ તો શ્યામાજી મહારાણીએ એના ગળાની અંદર, એના હૃદય ઉપર 7 હાર ધારણ કરેલા છે. 5 હાર તો જે રાજજી મહારાજે પહેરેલા છે એ જ હાર છે, પણ 2 હાર છે એ હેમ અને ચંપકલીનો. એ 7 હાર શ્યામાજી મહારાણીએ ધારણ કરેલા છે. એમાં ક્રમસર જોઈએ તો પ્રથમ હાર હેમનો, હેમ એટલે સોનું, હેમનો હાર ધારણ કરેલો છે. અને બીજો છે મોતી, માણેક, હીરા, નીલવી, લસણિયા, એ 5. અને છેલ્લો હાર છે ચંપકલીનો. એ 7 હારમાં 5 હારમાં દુગદુગી છે, એટલે દુગદુગી એટલે પેન્ડલ છે. અને હેમ અને ચંપકલીના હારમાં દુગદુગી નથી. એ 7 હારની દોરી શ્યામા મહારાણીના પીઠ પાછળ એ 7 ફુમ્મક લટકી રહ્યા છે સુંદર સાજી. અને પછી જોઈએ તો શ્યામા મહારાણીએ નાસિકાની અંદર બેસર, એટલે કે નથ, આપણી ભાષામાં નથડી કહીએ, એ નથડી ધારણ કરેલી છે. અને નથડી, મોટી નથડી, કે આજે આપણે દર્શન કરીએ છીએ સિરિયલોમાં, એ મોટી નથ, અને અહીંથી અહીંયા સુધી લઈ અને અહીંયા એની શેર લટકી રહી છે. એ નથડી ધારણ કરેલી છે. એ નથડીમાં પણ
અનેક નંગોથી ચિત્રકારી કરેલી છે, અનેક નંગો એમાં જડેલા છે સુંદરસાજી. અને કાનના આભૂષણ જોઈએ તો કાનમાં 2 આભૂષણ છે, ઝાલ અને પાનડી. હવે એ ઝાલ 7 નંગોથી જડેલી છે અને પાનડી 5 નંગથી જડેલી છે સુંદરસાજી. કેને ઝાલ કહેવાય અને કેને પાનડી કહેવાય એ આપણે સમજીએ કે આપણી ભાષામાં અહીંયા આપણે આ બુટી પહેરીએ એની નીચે એક પેન્ડલ જેવું હોય, એ આખી ઝાલ અને પાનડી. પણ ઉપર પણ આપણે કાનમાં આ સર પહેરીએ એ પૂરું આભૂષણ શ્યામા મહારાણીએ પહેરેલું છે ને કહેવાય ઝાલ અને પાનડી. અને પછી છે શ્યામા મહારાણીએ પોતાના હસ્તકમલની અંદર કેટલા આભૂષણ પહેર્યા છે એના આપણે દર્શન કરીએ કે હસ્તકમલની અંદર શ્યામાજી મહારાણીએ બંને બાજુમાં તો પેલા બાજુબંધ ધારણ કરેલા છે, બંને બાજુમાં બાજુબંધ પહેરેલા છે. અને આ બાજુબંધ ઉપર 4 નંગોથી બાજુબંધ જડેલા છે. હીરા, લસણિયા, નીલવી ના નંગોથી આ બાજુબંધ જડેલા છે. એ સુંદર બાજુબંધ ધારણ કરેલા છે અને બંને હાથમાં પહોંચી પહેરેલી છે. પહોંચી અને બંને કલાઈ ઉપર પહોંચી ધારણ કરી છે અને 5 નંગોથી એ પહોંચી સુશોભિત છે, એ જડિત છે સુંદર સાથજી. અને આગળ દર્શન કરીએ તો કડાના દર્શન થાય છે અને કંચન વર્ણનું કંગન એટલે કે કંકણ ધારણ કરેલું છે, કડું ધારણ કરેલું છે અને 9 ઘડી કે 9 નંગોથી સુશોભિત છે, 9 ઘડી. અને પછી 9 ચૂડી પણ શ્યામા મહારાણીએ અલગ અલગ રંગની 9 ચૂડી, 9 ઘડી અને કંકણની શોભા આપણે પહોંચી પછી આપણે એમના દર્શન કરી શકીએ. અને પછી છે અંગુળીઓ, આંગળીની અંદર જે આભૂષણ પહેરેલા છે તો ડાબા હાથમાં શ્યામાજી મહારાણીએ અંગોઠામાં સોનાની 5 આંગળીઓમાં અલગ અલગ 4 આંગળીઓમાં અલગ અલગ નંગની વીંટી ધારણ કરેલી છે. અને જે વીંટીના નંગ આપણે કહીએ ને તો ડાબા હાથમાં આપણે જોઈએ તો માણેક, મોતી, લસનિયા, 5 પન્ના, પુખરાજ, ગોમાંદિક, નીલવી આ 8 રંગની વીંટી 4 8 બંને હાથમાં 4 આંગળીમાં ધારણ કરેલી છે. બાકી રહ્યા અંગૂઠા તો ડાબા હાથના અંગૂઠામાં સોનાની વીંટી છે, સોનાની. અને જમણા હાથના અંગૂઠામાં આરસી ધારણ કરેલી છે. અને પછી જોઈએ તો શ્યામાજી મહારાણીના હવે ચરણના આભૂષણ છે તો ચરણમાં એડીના દર્શન કરીએ શ્યામા મહારાણીના એડીના. તો એડીમાં ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી અને કડલાના દર્શન થાય છે. અને પછી ચરણમાં જોઈએ તો આંગળીમાં જોઈએ તો 4 આંગળીઓમાં એટલે કે 2 પગની 2 ચરણની 8 આંગળીઓમાં વિછુઆ ધારણ કરેલા છે અને બંને અંગૂઠામાં અનવટ ધારણ કરેલા છે. તો આ શ્યામાજી મહારાણીના ચરણોમાં જ્યારે બ્રહ્મપ્રિયા જ્યારે મારીને તમારી રૂહ જ્યારે પ્રણામ કરે ત્યારે સુંદર ચરણ શ્યામા મહારાણીના એક પહેલદાર ગોળ ચોકી ઉપર પધરાવેલા છે. ચરણ ઉપર તમે મસ્તક રાખશો, દર્શન કરશો, પહેલા તો મસ્તક રાખશો ત્યારે ચરણ એટલા સુંદર શીતલ સુખદાયી ચરણ કે જ્યારે તમારું મસ્તક ત્યાં સ્પર્શ કરશે ને ત્યારે એટલી શીતલતાનો અનુભવ થશે. અને પછી જ્યારે મસ્તક તમે ઉપર ઉઠાવશો ત્યારે તમારી દ્રષ્ટિ તેમના ચરણ પર પડશે ને ત્યારે અંગૂઠાની અંદર અનવટ અને 8 આંગળીઓમાં વિછવાના દર્શન થશે. એડીમાં તમે દર્શન કરશો તો ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી અને કડલાના દર્શન થશે. આગળ હસ્તકમલમાં તમે જોશો તો બંને હાથમાં બંને હસ્તકમલની અંદર 8 વીંટીના દર્શન થશે. જમણા હાથમાં આરસીના દર્શન થશે, ડાબા હાથમાં હેમ એટલે કે સોનાની
અંગૂઠીના દર્શન થશે. આગળ દર્શન કરશો તો પહોંચીના દર્શન થશે. બંને હાથમાં પહોંચીના દર્શન થશે. અને આગળ દર્શન કરશો તો કંકડ, નવઘરી અને નવચૂડીના દર્શન થશે. એનાથી ઉપર ઉઠશો તો બંને બાજુમાં બાજુબંધના દર્શન થશે. અને એનાથી આગળ તમે હૈયા ઉપર આવશો તો 7 હારના દર્શન થશે. હાર છે, પ્રથમ હાર છે હેમ, પછી છે હીરા, લસનિયા, નીલવી, મોતી અને માણેકના હાર, અને છેલ્લો હાર છે ચંપકલીનો હાર. 5 હારની અંદર દુગદુગી છે અને 2 હેમ અને ચંપકલીના હારમાં દુગદુગી નથી. ઉપર તમે દર્શન કરશો તો શ્યામા મહારાણીના કાનમાં જાલ અને પાંદડીના દર્શન થશે. નાકમાં સુંદર બેસન નથવાડીના દર્શન થશે. અને થોડાક આગળ ઉપર જશો ત્યારે મસ્તિષ્કની અંદર જે નીલાઠ છે ત્યાં સુંદર લાલ રંગની બિંદીના દર્શન થશે. ઉપર જશો તો પટલીના દર્શન થશે. અને એની ઉપર જશો તો બેનાના દર્શન થશે. એની ઉપર તમે દર્શન કરશો તો પાન નામનું આભૂષણના દર્શન થશે. અને એની ઉપર તમે તમારી દ્રષ્ટિને લઈ જશો તો રાખડીના દર્શન થશે જે નંગોથી સુશોભિત છે. અને થોડાક પાછળ ચોટી ઉપર જશો તો સુંદર વેણીના દર્શન થશે. અને 3 ગોફણ વાળો ચોટી ગૂંથેલી છે શ્યામા મહારાણીના વાળ એકદમ સિલ્કી લહેકદાર ચોટલો. અને એ ચોટીની અંદર તમે ચોટીના છેડે જશો, કમર ઉપર દર્શન કરશો, તેમાં બંધન બાંધેલું છે 3 ઘૂંઘરીનું. અને ઘૂંઘરીનો અવાજ પણ કર્ણપ્રિય છે, તમે શ્રવણ કરી શકશો. આ શ્યામાજી મહારાણીનો અદ્ભુત શિંગાર નખથી શીખ સુધી અમારે શ્રી ઇન્દ્રાવતીજી સખીએ વાણીની અંદર વર્ણન કરેલું છે પ્રથમ શિંગારનું. અને એ શિંગાર અમારા સદગુરુ મહારાજ, અમારી શ્યામા મહારાણી ખુદ એ સુંદર સાથની સામે ગંગજીભાઈની ઘરે સુંદર સાથને અમીરસ પીવડાવતી અને એમાં ડૂબોતી. એ ચારો ચરણ સુંદર સુખદાયી, ભૂષણ કી શોભા મુખ વર્ણી ન જાય. ફેર ફેર ચરણ કો નિરખिए, रूह को यही लागी रट, जब हक कदम हृदय आए तब ખુલ ગયે અંતર પટ. સુંદર સાજી, જ્યારે રાજજીના અને શ્યામાજીના ચરણો તમારા હૃદયની અંદર સંજોય અને રાખશો કે ખુલ્લી આંખે આપણે દર્શન કરી શકીએ. એવા આપણા હૃદયની અંદર એને ધારણ કરી લઈએ સુંદર સાજી, મન, મસ્તિષ્ક અને બુદ્ધિની અંદર કે ખુલ્લી આંખે તમને દર્શન થાય કે રાજજી મહારાજે ચરણોની અંદર જાંજરી, ઘૂંઘરી અને કડલા કામી નથી પ્રથમ શિંગારમાં. અને શ્યામા મહારાણીએ ચારો ચરણ સુંદર સુખદાયી, ચારો આભૂષણ જાંજરી, ઘૂંઘરી, કાંબી અને કડલા પહેરેલા છે. આ રાજ્ય અને શ્યામાજી મહારાણીનો અદ્ભુત શિંગાર. અને એ શિંગારને જ્યારે આપણે બેસીએ રાજજી સમક્ષ, શ્યામાજી સમક્ષ, જ્યાં પણ આપણે આસન બિછાવીને બેસીએ ત્યારે આંખ બંધ કરો કે ન કરો, એ અદ્ભુત શિંગાર સામે આવી જાય સુંદર સાથજી. ત્યારે પછી આત્માનો ખોરાક અમૃતની એક બૂંદ આપણી સાર્થક થઈ જાય. તો આજે શ્યામા મહારાણીનો શિંગાર પૂરો થયો, ત્યાં સમય પણ પૂરો થઈ ગયો સુંદર સાજી. હવે કાલ છે. રાજજી મહારાજ, સદગુરુ મહારાજ, અમારી ઇન્દ્રાવતી સખી અમને ક્યાં દર્શન કરવા લઈ જાય છે? તો કાલ છે 7 ઘાટના દર્શન કરાવશે જમુનાજીના. અને સુખતાલ મંદિર મહોલન કે હોજકોસર તળાવના પણ દર્શન કરાવશે. અને એ દર્શન પણ અદ્ભુત છે. પરમધામના એક રેતીનો કણ પણ તમે લઈ લો ને, એક રેતીનું કણ પણ એ પણ એટલું નૂર છે. એટલે વાણીમાં કીધું કે પરમધામ કી એક કંકરી ઉડાવે 14 તબક. અર્શ કી એક કંકરી ઉડાવે 14 તબક. એની અંદર કેટલી તાકાત હશે તમે વિચાર કરો
કે એક બાલુનો એક રેતીનો કણ પણ જો આ સંસારમાં આવે તો 14 લોક બ્રહ્માંડને પણ ઉડાવી દે. પણ આ રાજજી મહારાજની લીલા છે. આ વાણી આવી શબ્દના માધ્યમથી કે શબ્દાતીત નિધ લ્યાએ શબ્દ મેં. આપણે ત્યારે જ વાત થઈ હતી કે આ નિધ શબ્દાતીત છે, પણ અમારા સદગુરુએ શબ્દમાં સમાહિત કરી અને 2 સુમાર લ્યાએ સુમાર મેં કે જેનું વર્ણન થઈ શકે એમ જ ન હતું આ સંસારમાં. કે એક કંકરી ઉડાવે 14 તબક તો આ પૂરા શ્યામાજી અને રાજજીના શિંગારનું વર્ણન કેમ થઈ શકે? પણ કેના માટે આવી સુંદર સાજી, એ તો તમે જ્યારે ક્યારેક વિચાર કરી લેજો કે આ કેના માટે આવ્યું કે 14 તબક ઉડી જાય તો પણ ન આવે, આવે તો 14 તબક ઉડી જાય. પણ બ્રહ્મ પ્રિયાઓ માટે કે ન કહેવાય આ વાણી માયા માહે, પણ સાથ માટે કહેવાણી મારા સાથ આવશે હૃદય આણી, એ મેં નેહચે કહ્યું જાણી. કે આ વાણી સંસારમાં પ્રગટ થવાની જ નહોતી, પણ આ સુંદર સાથ માટે બ્રહ્મ પ્રિયાઓ માટે આ સંસારમાં વાણી પ્રગટ થઈ અને એ વાણીની અંદર જ આ દિવ્ય અમીરસ રાજ્ય અને શ્યામાજીનું સ્વરૂપ, એના વસ્ત્ર, એના આભૂષણ એની અંદર પ્રકાશ પાડી રહ્યું છે. એ વાણીને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી રહ્યું છે સુંદર સાધજી. તો આવો આજે સમય આજનો અહીં પૂરો થયો. આવતીકાલે આપણે મળશું 7 વાગે અને મળશું તો જમનાજીના 7 ઘાટમાં મળશું સુંદર સાધજી. ત્યાં સુધી રાજજી અને શ્યામાજીના સ્વરૂપનું, એના જે સ્વરૂપ છે એ સ્વરૂપ ઉપર વસ્ત્ર ધારણ કરેલા છે અને વસ્ત્ર ઉપર જે આભૂષણ સુશોભિત થઈ રહ્યા છે એનું ત્યાં સુધી આપણે ચિંતન કરશું. અને કાલે રાજજી અને શ્યામાજી સાથે 7 વાગે બરાબર રાઈટ 7 વાગે આપણે જમનાજીના 7 ઘાટ ઉપર મળશું. ત્યાં સુધી પ્રણામ સુંદર સાધજી, પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. તમારે કેવું સારું કા? જય પણ બોલવાની નહીં.